ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા આજે સચિવાલય ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચાંદીપુરા વાયરસના દર્દીઓના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર આપી શકે એ માટેની મિટિંગ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 27 શંકાસ્પદ દર્દીઓના યાની કે બાળકોના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 બાળકો આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે, બાકી નેગેટિવ છે, અને 8 પૃથ્થકરણ માટે આપેલા બ્લડનું સેમ્પલ આજે સાંજ સુધીમાં રિઝલ્ટ આવશે. 7 બાળકોમાંથી 3 બાળકોના દુઃખદ મોત થયા છે, જે ચાંદીપુરા વાયરસથી જ એમનું અવસાન થયેલું છે. બાકીના 4 પેશન્ટને 2 ગાંધીનગર અને બાકી વડનગર હોસ્પિટલોની અંદર એને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. હવે પછી અને પહેલાં ક્યારે પણ માખી ન હોય અને જે વિસ્તારમાં પેશન્ટ મળ્યું છે એ વિસ્તારમાં તો અમારી ટીમ દરેક ક્ષેત્રે પર એમનું દવા છંટકાવથી લઈ અને બધું જ જે આગોતરું આયોજન હોય કરી દેવામાં આવ્યું છે. 2024માં 61 સ્થળ પરથી આ ચાંદીપુરા વાયરસના બાળકો દાખલ કરવામાં આવ્યા હતા. એ 61 સ્થળ પર પણ ટીમ જઈ દવાનો છંટકાવ અને જાગૃતતા કરવામાં આવી. ખાસ કરીને માટીવાળા મકાન અને તિરાડો હોય એમાં જ આ સેન્ટ ફ્લાય નામની માખી થતી હોય છે ને, જે લગભગ નાના બાળકો યાની કે આમ તો 16 વર્ષ પછી એની અસર થતી હોય, પણ આ જે પેશન્ટો આવ્યા 10 વર્ષ અને એથી નીચેના બાળકો આવ્યા છે. તો મારી વિનંતી એ છે કે કાચા ઘરની અંદર નાની એવી તિરાડ હોય તો લીપણ અથવા ગાર કરીને એમને એ તિરાડો ભૂરવી જોઈએ, જેથી કરીને આરોગ્ય વિભાગવાળા સ્પ્રે છાંટે અથવા તો દવાનો છંટકાવ કરે, જેથી કરીને એ માખી જીવંત ન રહે. 61 સ્થળો ઉપરથી પણ ગયા વખતે આવેલા સ્થળો પરથી એક પણ પેશન્ટ રિપીટ નથી થયું. માટે આજે આ મુદ્દે ગંભીરતા લઈ આરોગ્ય ક્ષેત્રે તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય, નાના એવા સેન્ટર સુધી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું પણ મદદ લઈને એમને પણ ગાઈડ કરવામાં આવ્યા છે કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ જે હોય એમને પણ આ માહિતી આપે અને એ આરોગ્ય વિભાગ ગાંધીનગર અથવા તો અમારા આરોગ્ય વિભાગ સાથે સંકલન રાખે. અત્યારે જે પેશન્ટ છે એની સારવાર ચાલી રહી છે, તો આની કોઈ સ્પેશિયલ દવા તો છે જ નહીં, પણ સિમ્ટમ્સના આધારે અમે બાળકોની સારવાર કરી રહ્યા છીએ. માટે આ કોઈ ગભરાવાની જરૂર નથી. સાવચેતીના ભાગરૂપે આપણે તુરંત જ દવાખાને દવા લઈએ અને એમના એ માખી કરડવાથી જ આ વાયરસ ચાંદીપુરા વાયરસ થતો હોય છે. તો આ સાવચેતીથી આપણે ચાલીશું તો ચોક્કસ પ્રકારે એક પણ બાળકને કે આ ચેપ લાગ્યો હોય તો એમને કોઈ પણ પ્રકારની નુકસાન નહીં થાય. આજ સાંજ સુધીમાં બીજા 8 રિપોર્ટ આવે અને ત્યાં સુધીમાં આપણે જે 4 બાળકોનો સારવાર આપી રહ્યા છે એ સારવાર અદ્યતન સારવાર મળી રહી છે. નાના સેન્ટરો અને નાના ક્લિનિક ચલાવતા ડૉક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે, ક્યાંય પણ આ પ્રકારનું બાળક આવે તો એમને તુરંત જ મોટી હોસ્પિટલ, વેન્ટિલેટર્સ ઉપલબ્ધ હોસ્પિટલમાં એમને દાખલ કરવા, જેથી કરીને ઓક્સિજન વગેરે ઘટે તો અમને આપી શકાય. તો અત્યારના સ્થિતિએ 7 બાળકોને એની અસર છે, એમાં 3ના કરુણ મોત થયા છે, બાકી 4ની અમે ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ. આવનારા સમયમાં હજી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારી ટીમ સજ્જ છે. કોઈપણ ક્ષેત્રને પહોંચી વળવા માટે દવા છંટકાવ માટેનો બધો જ પુરવઠો દરેક અમારા સેન્ટર પર ઉપલબ્ધ છે. જ્યાં જરૂર પડે ત્યાં એ દવા પહોંચી જશે, છંટકાવ પણ પહોંચી જશે, જેથી કરીને આ માખી કરડવાથી અન્ય બાળકને ચાંદીપુરા વાયરસ ન થાય.